કરીશું। હવે આપણે આસન કરી લઈશું। વજ્રાસનમાં બેસી જઈશું બધા। વજ્રાસનમાં બેસવા માટે સર્વપ્રથમ પહેલાં દંડાસનમાં આવવાનું આવે। વજ્રાસનમાં તમે બેસો ત્યારે તમારા બંને પગ પાછળથી અને બેઝ આપતા એ રીતે એડી ટચ કરીને બેસવું। આ બેસે છે એ રીતે જોઈ લો તમે। વજ્રાસનમાં આ રીતે બેસવાનું બધાએ। વજ્રાસનમાં આ બંને પેજ છે તમારી બહાર આવી જશે। બહાર આવી જશે। પગના અંગૂઠા જે છે બંને ટચ રહેશે। પગના અંગૂઠા બંને ટચ રહેશે। કરીશું હવે આપણે મંડુકાસન બધા। મંડુકાસનમાં રોકાવાનું છે। હું ના કહું ત્યાં સુધી ઊભા થવાનું નથી કોઈ, બરાબર? પહેલાં તો પ્રેક્ટિસ કરવી પડે। પેટની અંદર ખેંચો ખેંચો। ત્યારબાદ મુઠ્ઠી આ રીતે વાળો, અંગૂઠો અંદર કરો, અંગૂઠો અંદર કરો, મુઠ્ઠી વાળો, નાભીના આજુબાજુમાં લઈ જાઓ બંને મુઠ્ઠીઓ, ખેંચો પેટની અંદર। ત્યારબાદ ઝૂકવાનું છે અને નજર સામે આ રીતે પહેલાં જોઈ લો સ્ટેજ પર, પછી કરો। તમારે બધાએ રોકાઈ રહેવાનું છે, રોકાઈ રહેવાનું છે। હસો પણ કપાલભાતી સાથે હસો। મોઢું બંધ રાખો અને કપાલભાતી સાથે હસો। તમે એકલા ના હસો, જોડે જોડે તમારી બોડીને પણ હસાવવાની છે। રિલેક્સ। રોજ આ રીતે તો તમારા તમારી ડાયાબિટીસ જતી રહી। તો લગભગ બધાની કાલ રિપોર્ટ આવશે, બધાની જતી રહી હશે ને? હા કે ના? અને કુદરતી ગળ્યું ખાવ, કુદરતી ફ્રૂટ બધા ખાવ। ભગવાને આપણા માટે જ બનાવ્યા છે। આપણે શું કરીએ છીએ? પ્રાકૃતિક ગળપણ લેતા નથી। પ્રાકૃતિક ગળપણ લેતા નથી અને બનાવેલું